ગુજરાતમાં ચોમાસાએ બ્રેક લીધા બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના અનેક વિસ્તારમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની રહી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે। આ સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો આ સાથે જ આગામી 24 થી 27 જુલાઈ દરમિયાન ગોધરા, લુણાવાડા, દાહોદના ભાગમાં વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે, સાંભળો। આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત ભાઈઓ જેની રાહમાં છે તે એક મજબૂત સિસ્ટમ લગભગ તારીખ 24 થી 27માં બંગાળ ઉપસાગરથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે, જેના લીધે પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે ખેડૂત ભાઈઓએ લગભગ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। ઉલ્લેખનીય છે કે આ વખતે અરબ સાગર વધારે સક્રિય થતો નથી। જો અરબ સાગર વધારે સક્રિય થયો હોત અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય થયો હોત તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હોત। એટલે આ વરસાદથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે વીજ પ્રપાતથી જનસમુદાયે સાવધ રહેવું ઈચ્છ રહે। માલધારીઓ પણ પોતાના ખેતર બકરામાં વીજ પ્રપાતથી સાચવવા રહે। જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થતો નથી, કારણ કે વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। એટલે વરસાદ લગભગ વીજળી સાથે થવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક મજબૂત વાહન આવી રહ્યું જણાય છે, પરંતુ તેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે। જેના લીધે પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમી નર્મદા નદીના જલસ્તરમાં વધારો થવાની શક્યતા છે। એક પછી એક સિસ્ટમ મજબૂત આપતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જલસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે। તો હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સક્રિય થનારી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કેટલો વરસાદ લાવે છે। હાલ માટે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે રાજ્યમાં ચોમાસું ફરી જોર પકડવા જઈ રહ્યું છે। આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।